ભગવાન સૌનું ભલું કરે પણ શરૂઆત તમારા વધતાથી કરે. કેમ છો મારા કલેજાઓ? મજામાં ને મિત્રો? આજે છે આપણી સાયકલ યાત્રાનો 35મો દિવસ અને આજે આપણે રોકાણા હતા. શું છે મને મિત્રો નામ ભૂલાઈ જાય છે અહીંયાનું. એ જગહ કા નામ ક્યાં હે? હડિયાત, બનિહાલ. બનિહાલ મિત્રો, બનિહાલમાં ટોલ નાકા પછી એક સરસ મજાનો બહુ મોટો ભંડારો લાગેલો છે. અહીંયા કેમ્પ છે, જે કોનવે જાય છે ને તે અહીંયા ઘડીક આરામ કરી અને પછી અહીંયાથી આગળ વધે છે. અહીંયા આગળ એક 9 કિલોમીટરની ટનલ છે. ખબર નથી ટનલ કઈ રીતે પાર થાય. સાયકલ ગાડીમાં ચડાવવી પડે કે પછી આપણે ચલાવીને લઈ જવી પડે. જોઈએ છીએ શું થાય છે શું નહીં, બધું જોતા રહેજો. ઓકે મિત્રો. અને મિત્રો આજે છે ને અહીંયાથી કોનવે જાય પછી અમને જવાનું કીધું 9 થી 10 11 જેવું વાગી જશે. હવે મિત્રો બહુ ખોટી રીતે હલવાઈ જાય છે બધે અમુક જગ્યાએ, પણ કાંઈ નહીં, જોઈએ છીએ જે થવું હશે થાય. હર હર મહાદેવ. આજે મિત્રો આપણો ટાર્ગેટ અનંતનાગ સુધી પહોંચવાનો છે. શું ખબર આવા ટાઈમ ના કપાઈ જાય છે, હાવ આરામ કરવામાં જાય છે ટાઈમ. પહોંચી શકે કે નહીં બધું તમને વ્લોગ માં ખબર પડતી રહેશે. વ્લોગ ને જોતા રહેજો. ઓકે મિત્રો, મળીએ ઘડીક રહીને. મારા કલેજાઓ જો માંડ બહાર નીકળી ગયા છીએ. ગેટ ખુલી ગયો હતો ને પછી અમે અમારો સામાન લઈને બહાર નીકળી ગયા. સામાન બાંધી પણ દીધો છે. જો મિત્રો જોઈ શકો છો આપણી સાયકલ છે. આ રોહિતભાઈ છે. ઠંડા હે ભાઈ? ઠંડા? હા તો એક બોટલ દે દો ને. જો મિત્રો આ પાણી કેમ લે છે ખબર? મારો બાટલો હતો એની અંદર થી બહુ વાસ આવવા મળી હતી અને હવે આ બાટલામાં છે ને ઇલેક્ટ્રોલ નાખવાનો છે. કઈ નહીં, હાલો ઇલેક્ટ્રોલ પાવડર નાખી દઈ અને કે આ મિત્રો એનર્જી મળતી રહે. ઓકે હાલો. હે મિત્રો જવો ક્યારના 6 વાગ્યાના 5 વાગ્યાના તૈયાર થઈને બેઠા હતા. ફાઇનલી મિત્રો સુખનો સૂરજ ઉગી ગયો છે. ઓકે હજી તો ગેટ ખોલ્યો નથી પણ મતલબ આમ હવે જવા મળ્યું છે. પબ્લિક બધું તૈયાર થઈ ગયું છે. જાવ ને રોહિતભાઈ હવે તો. હવે ઝૂલે પડ ગયે પક ગયા મિઠિયા અમિયા, ये छोटी सी बाग में फिर झूले पड़ गया पक गया बिंतिया अमिया, ये छोटी सी जिंदगी. चलो आप जाते હાલો મિત્રો આગળ વધે. હર હર મહાદેવ. તો મિત્રો 5 વાગ્યાના જાગ્યા હતા. 6 વાગે તૈયાર થઈ અને બહાર નીકળવા નહોતા દીધા. ત્યાંથી પછી આગળ પણ જવા નહોતા દીધા. હું કહેતા હતા સિક્યોરિટી અરે આગળ મોકલ છે. ક્યાં છે સિક્યોરિટી? પાછળ જોવો, આગળ જોવો, ક્યાં છે સિક્યોરિટી? આ મિત્રો આ સરકારની બહુ મોટી ભૂલ કહેવાય. જે જાતા હોય ને એને જવા દેવાય. અમને એમ કીધું હતું કે તમને કોનવે હારે મોકલશે. ક્યાં છે આગળ પાછળ કોનવે? એક ગાડી નથી. એક ગાડી આગળ ગઈ પાછળથી છે તો એ હમણાં વહી જાહે. આ છે ને બહુ ખોટું થયું છે. સરકારને ખાલી એટલી વિનંતી છે કે જે લોકોને સિક્યોરિટી મળવાની નથી ને અને સિક્યોરિટી મળે છે તો જમ્મુથી બધાને મળે છે. અમારી યારે ક્યાં છે? તો અત્યાર સુધી અમને રોકવાનો ફાયદો શું હતો? અને હજી આગળ 3 વાગશે ને ત્યાં બીજા કેમ્પમાં રોકી લે. નહીં જઈએ તો આગળ સિક્યોરિટી હારે જવા દેવું. ક્યાં છે સિક્યોરિટી? આ ખોટું છે મિત્રો. અને જો આ વિડીયોને ખાલી શેર કરજો કે આ સરકાર સુધી પહોંચી શકે, જેથી એને ખબર પડે ને કે કેવા બધા હેરાન થાય છે. તો હવે તો આપણે હાલીને જાવ. આ બધા વૈયા ગયા. સિક્યોરિટી તો ગઈ આગળ. ક્યાં હવે અમને કંઈક થાય? સિક્યોરિટીનું બહુ કરતા હતા, કંઈક થાય તો શું કરશે એ લોકો? અહીંયા આવશે ને લેવા. આવું છે મિત્રો. કાંઈ નહીં, હવે તો વધી ગયા છીએ આગળ. પણ હમણાં મને એવું લાગે છે કે 3 વાગે પાછા ઊભા રહી જાય કે લાવો ઊભા રહી જાવ. અહીંયા આગળ નહીં જવા દે, સિક્યોરિટી નહીં મળે. જો મિત્રો આખો પુલ છે ને, પુલમાં ઓલી બાજુ તમને દેખાય નહીં. ત્યાંથી આ બધી ટ્રાફિક છે. તો ટનલ આવી ગઈ છે પણ જવા નહીં દે એવું મને લાગી રહ્યું છે. હજી અહીંયાથી કે 3 વગાડ દે ને પછી કે તમે જ્યાં હોતા થાય ને એને બધા હોઈ જાય પાછા ના જાવ. જો આ છે ને બહુ ખોટી વાત થાય છે, કારણ કે સાયકલ વાળા અરે બાઇકનું કમ્પેર કરે. આ મિત્રો બહુ ખોટું થાય છે. કાંઈ નહીં તો જોઈએ છીએ શું થાય છે શું નહીં, બધું જોતા રહીજો. તમને પણ મજા આવશે. ઓકે ફાઇનલી મિત્રો જવા સાયકલ પાછી ટનલમાં નાખી દીધી છે. તમે બધા બેસી ગયા છે ભાઈઓ આપણા. નહીં હો મિત્રો, આપણે એવું નથી કરવાનું. સીધું સાયકલ લઈને જવાનું છે. આ તો ટનલમાં પરમિશન નથી એટલા માટે આવું કરવું પડે છે. કાંઈ વાંધો નહીં, મળીએ ટનલ ની બહાર જઈને. હે તો મારા મિત્રો જો અત્યારે વાગી ગયા છે 4. મોબાઈલ છે સ્ટેન્ડમાં અને તોય બ્લોગ ઉતારું છું. વાંધો નહીં, એક જ મિનિટ. હા જો ભાઈ ઉભા રાખ્યા છે મિત્રો. આર્મી વાળા ભાઈ મળ્યા હતા પણ ના તો કઈ શૂટિંગ ઉતારાય નહીં એટલે બંધ કરી દીધું હતું. કઈ વાંધો નહીં, જો પાછા નીકળી ગયા છીએ આગળ અને જઈએ છીએ પહેલગામ તરફ. મિત્રો અહીંયાથી છે કંઈક 30 થી 35 કિલોમીટર. ખબર નથી આજ રાતે પહોંચી શકીએ કે નહીં, જોતા રહીજો. ઓકે જો મિત્રો ઘડીક આવે છે
ઢાળ, ઘડીક આવે છે ઢાળ વાળો રસ્તો, ખબર નથી શું થાય શું નહીં થાય. અને મોબાઈલ છે સ્ટેન્ડમાં. મિત્રો આ સ્ટેન્ડ લીધું ને બહુ સારું પડે. તો બધું મોબાઈલમાં સ્ટેન્ડમાં થઈ જાય, સારું પડે. તો અત્યારે હેન્ડલ પકડીએ કે આપણે અને આમ ફ્રીલી હકારીએ સાયકલ છે. તો જવો મિત્રો, જઈએ છીએ આગળ, જોતા રહેજો. ઓલમોસ્ટ 4 તો વાગી જ ગયા છે. જઈએ છીએ આગળ. ઓકે, હર હર મહાદેવ. હા મિત્રો, ફાઇનલી પહેલગામ પહોંચી ગયા છીએ. 80 કિલોમીટર જેટલું રાઈડ કરી છે. અને જુઓ કેવો મસ્ત નો નજારો છે. હા, જુઓ તમે જોઈ શકો છો, સરસ મજાની જગ્યા છે. અને છે ને હવે અહીંયા રાત રોકાવાના છીએ. જોઈએ છીએ શું થાય છે શું નહીં, જોતા રહેજો. હે મારા કલેજાઓ, જવો અહીંયા છે ને રજીસ્ટ્રેશન તો છે અમારી પાસે, પણ અહીંયા જે નોવાન કેમ્પ છે ત્યાં રજીસ્ટ્રેશન વગર જવા નથી દેતા. અમારા 3 ભાઈ પાસે તો છે, પણ આપણી સાથે જે અતુલભાઈ છે ને એની પાસે રજીસ્ટ્રેશન નથી. હવે જોઈએ છીએ ક્યાં રોકાવું. મિત્રો અત્યાર સુધી સાથે હતા, હવે અલગ ન થવાય, એટલા માટે મિત્રો આપણે અલગ થવાના નથી. અને જો સરસ મજાનો, કેવો સરસ મજાની જગ્યા છે, વ્યૂ છે. અને હવે વિચાર કરીએ છીએ કે ક્યાં રોકાવું મિત્રો. હે મારા કલેજાઓ, જો પહેલગામ તો પહોંચી ગયા હતા, તમને ખબર જ છે. અંદર જે નોવાન કેમ્પ છે તે કેમ્પમાં પણ અંદર આવી ગયા છીએ. અને અહીંયા કેવું છે મિત્રો ખબર, મિત્રો રહેવાની વ્યવસ્થા નથી, રાત્રે સુવાની વ્યવસ્થા નથી. હવે જોઈએ છીએ શું કરીએ શું નહીં. ઘડીક જોતા રહેજો, મજા આવશે. આજનો દિવસ પૂરો તો થાય છે, પણ ઘડીક રહીને, કારણ કે હજી ક્યાં સુવાના છીએ ને એ બધી વ્યવસ્થા હું તમને કહીશ. ઓકે, ચાલો જોતા રહેજો. હર હર મહાદેવ. મારા કલેજાઓ, જો રૂમ પણ ગોતી લીધી છે. રૂમ રાખી છે મિત્રો, હોટલ છે. અહીંયા રેટ તો થોડોક વધારે છે. રેટ કેટલો છે હું તમને આવતીકાલે કહીશ. તો કંઈક આ રીતે આપણો દિવસ આજે આ રીતે પૂરો થાય છે મિત્રો. આજે બહુ હેરાન થયા છીએ. તો મિત્રો મળીએ આવતીકાલે. હર હર મહાદેવ. આઈ હોપ કે મિત્રો તમને આપણો વ્લોગ સારો લાગ્યો. જો વ્લોગ સારો લાગ્યો હોય ને, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો સારો લાગ્યો હોય ને તો 5 જણાને શેર પણ કરી દેજો. ઓકે, હર હર મહાદેવ.